રામ રામ ને સીતારામ ડાયરા માતાજી ઓમના હારા બોલતા નથી આવડતું પણ અહીંયા આપડા વિશાલભાઈ છે ને એને હું ઓળખું છું. અમે બે હારે ભણતા અને ભાઈબંધ છે. હવે એનો ફોન આવ્યો કે આપણે ભોળાનાથનું મંદિર બનાવવાનું છે અને ક્યાં રમાડવાનું છે. બરોબર તો એમાં કોઈને પૂછવાનું ન હોય. આવું કામ કરવું હોય એમાં પૂછવાની જરૂર નથી. બરોબર તો મેં સારું કરી દે ભોળાનાથનું કામ નામ લઈને કે દેવોનો દેવ મહાદેવ છે ભોળાનાથ હોય કઈ ઘટવા ન દે. આપણે તો શાંત ગામની યાત્રા કરીએ દર્શન કરવા જઈએ તો તમામ પાલિતાણા વાળાને કઈ ઘર આંગણે ભલામણા ભોળાનાથ પ્રગટ થયા હોય સરસ મજાનું કામ કરવાનું હોય તો આપણે કોઈ પૈસા વાળા નથી. બધા સામાન્ય મધ્યમ વર્ગના છે તો આપણે કોઈને 5000 નથી આપવાના કે કોઈને 10000 નથી આપવાના. પણ યથાશક્તિ પ્રમાણે જો તમારો ભાવ પ્રેમ હોય તો આપજો અને ખરેખર ન આપો તો વસ્તુ લઈ લો તો પણ હાલે. અને હવે અહીંયા હું આવ્યો છું જો કે ક્યાંય નથી જાતો પણ વિશાલભાઈ પણ છે અને અમે પણ એવા પૈસા વાળા નથી. પણ તમે બધા બેઠા છો અને હું કહું ભાવનારું પ્રેમે જે હું ફેસબુકમાં વિડીયો મૂકું છું જય બજરંગી ફેસબુકમાં એમાં જે પેમેન્ટ આવે એ પેમેન્ટ આપું આ મંદિરમાં દસ અને એનો વિડીયો પણ અહીંયા હું બનાવીશ તો બોલતા આવડતું નથી અને તમને જો કોઈને મજા આવે તો અમારું જય બજરંગી ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડી આપણી ટીમ ડોક્ટર અને આ ભાઈ મંડળ વાળા બધા યુવાનો છે રાત દિવસ મહેનત કરે અને એ પણ કઈક સેવાનું કામ સારું કરતા હોય તો આપણે નાના પીલા સર્વમાં બે આંકડી બોલ્યું હોય તો કે આકાશને ટેકાની જરૂર નથી અને ધરતીને શેડાની જરૂર નથી. કે આકાશને ટેકાની જરૂર નથી અને ધરતીને શેડાની જરૂર નથી અને તેની માટે ભારતના ઘણી એવા રામાજીના આશીર્વાદ હોય બોલો ભોળાનાથ